તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા યુટ્યુબ ચેનલમાં પાર્થ હેરાટ. અને આજે આપણે આવી ગયા છે સણોસરી રણુજા, કારણ કે આજ મોટી બીજ છે, અષાઢી બીજ, એટલે અહીંયા દર્શન કરવા આવી ગયા છે. અને આ છે ધ્વજા, સવારે રામદેવ પીરને મંદિરે ચડાવવાની ધજા. અને જો બહુ માણસો છે મિત્રો આજે, અને નાની મંડળી છે સણોસરા ગામની. અને પછી આપણે આવી ગયા રામાપીર બાપાના દર્શન કરવા. દર્શન કરી અને સીધા આપણે આવી ગયા મેળામાં, રણુજા સણોસરી. જોઈ લ્યો, આ છે મેળો. અષાઢી બીજને આ રીતે ભરાય ને 11 આ રીતે ભરાય મેળો. ચકડોળ ને આ બાજુ મંદિર. એટલે મંદિરની ધ્વજા અને મંદિર. એટલે ચકડોળ. આ છે બ્રેક ડાન્સ. આ નાના છોકરાઓ માટે 2 વ્હીલ 4 વ્હીલ. એટલે આ છે આવો મેળો સણોસરીનો રણુજા. મેળો પૂરો કરીને પછી આપણે આપણા ગામમાં આવી ગયા રામાપીરના મંદિરે. ત્યાંના મહંત છે જગા બાપુ, જગા ભગત તરીકે ઓળખવામાં આવે છે અમારા ગામમાં. આ છે અમારા ગામનું મંદિર, રામાપીરનું મંદિર. જય હો રામાપીર. જય લ્યો મિત્ર, આ તમે અમારા ગામમાં. આ છે જગા ભગત. સતદેવીદાસ, અમરદેવીદાસ. હાલો હવે આપણે જાય દાના ભગતની સમાધિ ઉપર. જગા ભગતના ભાઈ દાના ભગત, આ એની સમાધિ. જય હો દાના ભગત. એટલે આ છે અહીંના વૃક્ષો અને આ ધજા. તો આવું છે રણુજા મંદિર. પાછળ ડુંગર છે. હવે આપણે ધીમે ધીમે જાય પ્રસાદી લેવા. ડૉક્ટર સાહેબ બેઠા છે. આ છે જગાભાઈ, અમારા ગામના, પ્રસાદી દે છે. ડૉક્ટર ભાઈ કહે કે લઈ લેજો વિડીયામાં.
જોઈએ મિત્ર, આ લોકો પ્રસાદી લે છે અહીંયા. એટલે અમારા ગામના જગાભાઈ જોઈ લે અહીંનો વ્યૂ રણુજા. કાકાના કાકા છે હરનું ઠુંગું ના પેલું બીજા હું કે વેપાર વાળી તો આ કેમ હાલતું છે, આ કેમ હાલતું છે હે ડેરીમાં તો ચડીને તમે આખો હાલ હાલ ભાઈ હાલ બીજે કદનો આ માંડવી થઈ જાય છે ને હાથી આખે કીડા પેટના છે ઓલે કેવું નહીં કરતા હોય હા ડેરીનો ધંધો એ ઓલરાઉન્ડ દીકરા થવું જોઈએ તે ધંધો નહીં ઓલરાઉન્ડ અનુભવ હોવો જોઈએ ભાઈ બધું અનુભવ હોવો જોઈએ. આવો 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 ઓ મહાત્માજી બીજા ભૂખી ગામ જો રાજેશ પુરી ઈરી બાબુ કે પુરી સમાધિ મારી છે તો એનું પરમાણ આપવું પડે દાદી કે જો આટી કાંકી ને દોરો નીકળે તો આ સમાધિ મારી અને જો ગેબી હંસરો ગેબી હંસરો જો નીકળે પૂંજવો તો આ સમાધિ તમારી અને આટી કાંકી અને દોરો નીકળે બાબુ આ સમાધિ મારી છે હા આ સમાધિ મારી છે. રામદેવ પીર સમાધિ ગાળી પણ રામદેવ પીર બાપા સમાધિ લીધી નહીં. એમાં કોઈ સાધુ સમાજ પહેલાં કોઈ પણ સમાધિ ગાળે એ સમાધિ ન જ લઈ શકે. એવા તો કોક જ મહાપુરુષ લઈ શકે હો ના લઈ શકે. આ લઈ લે ભાઈ એ ખબર ના પડે કીધું ને હમણાં હું તમને કહું એક વસ્તુ સમજો તમને હું એક મહાપુરુષ સમાધિ લીધી ને ત્યાં બહાર આપી દીધું ભાઈ મારે સમાધિનું ટાણું થઈ ગયું એમ તો અને ભગવાન આગળ પહોંચી ગયેલો એ માણસ ભગવાન આગળ પહોંચી ગયેલો અને સમાધિ ગાળી અને ગામને ભેગું કર્યું કે ભાઈ હો કે જ્યારે હું સમાધિ લઉં ઘડ નગાડા વાગે અને ફૂલનું વર્ષું થાય તે પછી મોટી વાર્તા મોટી ના વાટ હા મોટી ના વાટ ગામ બધું સમાધિ દેવાય કે મોટી ન વળાય. પછી બીજે દી થઈ ગયો કે આનું કેમ કરવું એના ગુરુ ચડાવ્યો કે આ તમારો શિષ્ય આવી રીતે સમાધિનું કહી ગયા આમ થયું અને એના ગુરુ આવ્યા ગુરુ સમાધિ ખેંચી જોયું અમે બોરડી હતી ને એમાં બોર પાકવાનો જાતા જતા બોરમાં અટકાઈ ગયો આ પ્રાણી એટલે કીધું કે બાબુ શું તકલીફ છે ત્યાં કે રેડી થઈ જશે એટલે મને કીધું નીકળ એટલે ફૂદડી છે ને ઉડીને આકાશમાં ગયા. જ્યારે આકાશમાં ગયા ત્યારે ઢોલ નગારા ગેબી અવાજ થયો અને ઓટોમેટિક ફૂલની વર્ષુક થઈ ત્યારે સમાધિ અપાણી. ને પછી આપણે ભગતની વાતો સાંભળી. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય રામાપીર, જય ગોપનાથ.